કચ્છી યુવતીની જાસૂસી કાંડમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે જંગે ચડેલા કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે। સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા એક સોગંદનામામાં શર્માએ આરોપ કર્યો છે કે તે યુવતી સાથે સાહેબને અનૈતિક સંબંધ હતા। આ સંબંધોની જાણ તે યુવતીએ જ મને કરી હતી। એટલું જ નહીં, આ અનૈતિક સંબંધોના વિડીયો રેકોર્ડિંગની એક સીડી મારી પાસે હોવાની શંકાના આધારે મોદીએ મને ફસાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે કચ્છી યુવતીની સાથે પોતાની પણ જાસૂસી થઈ હોવાનું જણાવી શર્માએ તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તે ફગાવી દીધી હતી। આ તરફ જાસૂસી કાંડમાં રહીને કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે તપાસ પંચના વડાનું નામ ફાઇનલ થઈ ગયું છે। પંચના વડાનું નામ ટૂંક સમયમાં જાહેર કરી દેવાશે તેમ કાયદા પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું। પંચની રચનાની જાહેરાત ચૂંટણી આચારસંહિતાના પૂર્વે થઈ હોય, આચારસંહિતા નહીં નડે તેમ સિબ્બલે જણાવ્યું હતું। અંજારના મથડા ગામથી ગત 20મી માર્ચે લાપતા બનેલા 42 વર્ષના એક યુવકનો મૃતદેહ ગામની સીમમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે। મૃતક ગની અબ્દુલ આગરિયાનો મૃતદેહ અત્યંત વિકૃત અને સડી ગયેલો હોઈ પોલીસે પોસ્ટમોર્ટમ માટે તેને જામનગરની MP શાહ મેડિકલ કોલેજ ખાતે મોકલી આપ્યો છે। ગનીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે, કારણ કે તેના મૃતદેહ પાસેથી પોલીસને જંતુનાશક દવાની એક શીશી મળી આવી છે। ગની ગત 20મી માર્ચે હાજીપીરના દર્શને જાઉં છું અને ફરી ક્યારેય પાછો નહીં આવું તેમ કહીને નીકળ્યો હતો। ગનીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે। ગરમી અને ચૂંટણીના માહોલ વચ્ચે કચ્છની સરકારી કચેરીઓમાં મિની વેકેશનનો માહોલ સર્જાઈ ગયો છે। મહિનાના બીજા શનિવારની રજા બાદ રવિવારની રજા અને સોમવારે 14 એપ્રિલે આંબેડકર જયંતિની રજા એમ સળંગ 3 રજાનો સંયોગ સર્જાયો છે। કાળઝાળ ગરમી વચ્ચે સળંગ 3 રજા મળતા સરકારી કર્મચારીઓ માટે મિની વેકેશન સર્જાયું છે। જો કે ચૂંટણીનો ગાળો હોઈ ઘણાને ન છૂટકે ફરજ પર હાજર રહેવું પડી રહ્યું છે। 3 દિવસના મિની વેકેશનના પગલે ભુજમાં આવેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ સુમસામ ભાસતી હતી। ચૌદમી એપ્રિલ એટલે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ। જો કે નેતાઓ અને આગેવાનોને 14મી એપ્રિલે જ બાબા સાહેબની યાદ આવશે। ત્યાં સુધી આખું વર્ષ તેમની પ્રતિમા ગંદી ગોબરી હોય તો પણ તેની સફાઈની દરકાર નહીં લે। નેતાઓ દરકાર લે કે ના લે, પણ ભુજની PCV મહેતા સ્કૂલના વિદ્યાર્થીઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ચોખ્ખી ચણાક કરી નાખી છે। ભુજના બહુમાળી ભવન પાસે આવેલી પ્રતિમા પર રહેલી પક્ષીઓની હગાર અને ધૂળ સાફ કરી પ્રતિમાને સ્વચ્છ કરી નાખી છે। ભુજમાં વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓને નિયમિત ધોરણે સ્વચ્છ રાખવા સ્વૈચ્છિક ધોરણે ખાસ ઝુંબેશ શરૂ થઈ છે, જે અંતર્ગત કોઈને કોઈ શાળાના વિદ્યાર્થીઓ દર મહિને એક પ્રતિમાની સાફ સફાઈ કરશે। ખાસ તો કર્મયોગી તાલીમ દરમિયાન ભુજની જે શાળાઓ છે એ બધી શાળાઓને ભુજની અંદર આવેલા બધા જ સ્ટેચ્યુને દર મહિને સાફ કરવાના હોય છે અને પાણીથી એને નવડાવવાના હોય છે। એ રીતે અમારી સ્કૂલને બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનો દર મહિને અને ખાસ તો જ્યારે જન્મ જયંતિ હોય એ દિવસે અમે ખાસ અમે આવીએ છીએ। વધુ સમાચારો આગળ પણ જોઈશું, પરંતુ સમય છે એક વિરામનો।